એનસીઈઆરટી ધોરણ 9 વિજ્ઞાન પ્રકરણ 4 પરમાણુનું બંધારણ ભાગ 2 બોહરનો પરમાણુનો નમૂનો. રુથરફોર્ડે રજૂ કરેલા પરમાણુના નમૂનાના વિરોધમાં અનેક સમસ્યાઓ ઉઠવા પામી, જેને દૂર કરવા માટે નિલ્સ બોર નામના વૈજ્ઞાનિકે પરમાણુ બંધારણ વિશે નીચે દર્શાવેલી અભિધારણાઓ રજૂ કરી. તો આપણે જોઈએ નિલ્સ બોરની અભિધારણાઓ. ઇલેક્ટ્રોનની સ્વતંત્ર કક્ષાઓ તરીકે ઓળખાતી અમુક ચોક્કસ કક્ષાઓ જ પરમાણુમાં માન્ય કક્ષાઓ ગણાય. અભિધારણા નંબર 2, સ્વતંત્ર કક્ષાઓમાં પરિભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોન વિકિરણ સ્વરૂપે ઉર્જા મુક્ત કરતા નથી. તો બોરના પરમાણુના નમૂનાની અંદર આ બે અભિધારણાઓને ધ્યાનમાં રાખી અને કક્ષાઓ નક્કી કરવામાં આવી. આ કક્ષાઓ કે જેને કોષ કહેવામાં આવે છે, ઉર્જા સ્તર કહેવામાં આવે છે. તો અહીંયા પરમાણુના ઉર્જા સ્તરો દર્શાવેલા છે. પરમાણુના 4 ઉર્જા સ્તરો દર્શાવેલા છે. આ પરમાણુનું કેન્દ્ર છે. આ પ્રથમ ઉર્જા સ્તર છે, જેને આપણે n=1 મતલબ કે પ્રથમ કક્ષા કહીશું, જેને કે કોષ નામ આપેલું છે. આ દ્વિતીય ઉર્જા સ્તર છે, જેને એલ કોષ નામ આપેલું છે. તૃતીય ઉર્જા સ્તર એમ કોષ નામ આપેલું છે અને ચતુર્થ ઉર્જા સ્તર જેને એન કોષ નામ આપેલું છે. તો આ કક્ષાઓ અથવા તો જેને કોષો પણ કહેવાય છે, તે પરમાણુની અંદર કે, એલ, એમ, એન આવા અક્ષરો દ્વારા દર્શાવાય છે. આ અક્ષરો હંમેશા કેપિટલમાં જ લખવામાં આવે છે અથવા તો તેને નંબર્સ દ્વારા પણ વ્યક્ત કરવામાં આવે છે. n બરાબર 1 2 3 4 એટલે કે આ પ્રથમ કક્ષા, આ દ્વિતીય કક્ષા, તૃતીય કક્ષા અને આ ચતુર્થ કક્ષા. તો આ રીતે કક્ષાઓ દ્વારા એને દર્શાવવામાં આવે છે. ન્યુટ્રોન 1932માં જે ચેડવિક નામના વૈજ્ઞાનિક છે, તેને અન્ય એક અવપરમાણવીય કણની શોધ કરી કે જે વીજભાર વિહીન હતો. ચેડવિકે પરમાણુની અંદર એક અન્ય કણની શોધ કરી જેને આપણે અવપરમાણવીય કણ કહેવાય. પરમાણુની અંદર રહેલો નાનો કણ જેને અવપરમાણવીય કણ કહેવાય, તેની શોધ કરી અને સંશોધનને અંતે નક્કી કર્યું કે આ કણ વીજભાર વિહીન છે અને આ કણનું દળ લગભગ પ્રોટોનના દળ જેટલું જ હતું. તો આ જે કણ નવો શોધાયો તેને નામ આપ્યું ન્યુટ્રોન. ન્યુટ્રોન પરમાણુના કેન્દ્રમાં આવેલા હોય છે, સિવાય કે હાઇડ્રોજન. સામાન્ય રીતે ન્યુટ્રોનને n સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે, સ્મોલ n વડે દર્શાવવામાં આવે છે અને તેથી પરમાણુનું દળ તેના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનના દળના સરવાળા દ્વારા દર્શાવાય છે. ચાલો આપણે આગળ અભ્યાસ કરીએ. તો આ રીતે અગાઉ વૈજ્ઞાનિકો પ્રોટોન વિશે સંશોધન કરી ચૂક્યા હતા કે પરમાણુના કેન્દ્રમાં એક કણ રહેલો છે જે પ્રોટોન છે, જેને દૂર નથી કરી શકાતો સરળતાથી. પરમાણુની બહારની કક્ષામાં ઇલેક્ટ્રોન રહેલા છે અને આ એક નવા કણની શોધ થઈ પરમાણુના કેન્દ્રમાં, જેને નામ આપ્યું ન્યુટ્રોન. તો આ રીતે પરમાણુના કેન્દ્રની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન છે. પ્રોટોન ધનવીજભારિત છે, ન્યુટ્રોન વીજભાર વિહીન છે અને પરમાણુની કક્ષાઓની અંદર આ રીતે ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે. વિવિધ કક્ષામાં ઇલેક્ટ્રોન કેવી રીતે વહેંચાય છે? પરમાણુની વિવિધ કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની વહેંચણી બોર અને બરી નામના બે વૈજ્ઞાનિકોએ કરી. જુદા જુદા ઉર્જા સ્તરો એટલે કે જુદી જુદી કક્ષાઓ, જુદા જુદા કોષો, તેમાં ઇલેક્ટ્રોનની સંખ્યાઓને દર્શાવવા માટે જે નિયમો નક્કી કર્યા તે આપણે જોઈએ. કક્ષામાં હાજર રહેલા ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા 2n² સૂત્ર દ્વારા દર્શાવાય છે, જ્યાં n કક્ષાનો ક્રમ અથવા તો ઉર્જા સ્તરનો ક્રમ કહેવાય. તો અહીંયા n બરાબર 1 2 3 4 આ રીતે તમે લઈ શકો છો. આમ જુદી જુદી કક્ષાઓમાં રહેલા ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા નીચે પ્રમાણે દર્શાવી શકાય. પ્રથમ કક્ષા એટલે કે કે કોષ, તો
2n² ની અંદર આપણે n ની કિંમત મૂકીએ. પ્રથમ કક્ષા છે એટલે આપણે n ની કિંમત n બરાબર 1 મૂકીએ તો 1² 2 મલ્ટીપ્લાઇડ બાય 1² ઇઝ ઇક્વલ ટુ 2 થશે. બીજી કક્ષા અથવા એલ કોષમાં અહીંયા 2n² સૂત્રમાં n બરાબર 2 મૂકીશું તો આપણને મળશે 8 અને ત્રીજી કક્ષા એમ કોષમાં 2n² સૂત્રમાં n બરાબર 3 મૂકીશું તો આપણને 18 મળશે અને ચોથી કક્ષા અથવા એન કોષમાં 2n² સૂત્રમાં n બરાબર 4 મૂકીશું તો આપણને 32 મળશે. તો આવી જ રીતે આગળની કક્ષાઓમાં પણ ઇલેક્ટ્રોન ગોઠવી શકાશે. આનો મતલબ કે કે કોષમાં 2 ઇલેક્ટ્રોન, એલ કોષમાં 8 ઇલેક્ટ્રોન, એમ કોષમાં 18 ઇલેક્ટ્રોન અને એન કોષમાં 32 ઇલેક્ટ્રોન ગોઠવી શકાય. તો સૌથી બહારની કક્ષામાં મહત્તમ 8 ઇલેક્ટ્રોન સમાવી શકાય. પરમાણુની આપેલી કક્ષામાં ત્યાં સુધી ઇલેક્ટ્રોન નહીં ભરાય જ્યાં સુધી તેની અંદરની કક્ષાઓ ઇલેક્ટ્રોનથી સંપૂર્ણપણે ના ભરાઈ જાય. તો આનો મતલબ એવો કે દરેક કક્ષા તબક્કાવાર ભરાઈ જાય છે. તો અંદરની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ભરાઈ જાય ત્યારબાદ જ એના પછીની કક્ષામાં ઇલેક્ટ્રોન ભરાય. તો આ રીતે પ્રથમ 18 તત્વના પરમાણ્વીય બંધારણ યોજનાબદ્ધ રીતે અહીંયા આકૃતિમાં દર્શાવેલા છે. સંયોજકતા કોને કહેવાય એ આપણે જોઈએ. આપણે શીખી ગયા કે પરમાણુની ભિન્ન ભિન્ન કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી રીતે થાય છે. હમણાં જ આપણે કક્ષાઓ જોઈએ, કક્ષા 1, 2, 3, 4. તો આ કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી રીતે થાય છે. પરમાણુની સૌથી બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને તેની સંયોજકતા કહેવામાં આવે છે. બોર અને બરી આ બંને વૈજ્ઞાનિકોએ બતાવ્યું કે પરમાણુની બાહ્યતમ કક્ષામાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન સમાવી શકાય. આપણે એ પણ જોયું કે બાહ્યતમ કક્ષા ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી હોય તેવા તત્વના પરમાણુઓ ખૂબ જ ઓછી સક્રિયતા દર્શાવે છે. બીજા શબ્દોમાં આપણે કહીએ તો આવા પરમાણુની સંયોજાવાની ક્ષમતા અથવા તો સંયોજકતા શૂન્ય હોય છે. તો આ નિષ્ક્રિય તત્વો પૈકી હિલિયમ એ પરમાણુની બાહ્યતમ કક્ષામાં 2 જ ઇલેક્ટ્રોન હોય છે જ્યારે અન્ય નિષ્ક્રિય તત્વોના પરમાણુની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય છે. તો અહીંયા આપણે સમજીએ હાઇડ્રોજન છે. હાઇડ્રોજનની સંયોજકતા 1 છે. તો આ જે 1 ઇલેક્ટ્રોન છે પ્રથમ કક્ષામાં જ ગોઠવાઈ જશે. હિલિયમ સંયોજકતા 2 છે, પ્રથમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ગોઠવાઈ જશે. એ જ રીતે લિથિયમ સંયોજકતા 3 છે, પ્રથમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ગોઠવાશે. 2 ઇલેક્ટ્રોન ભરાઈ જશે પછી ત્રીજો ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં જશે તો બાહ્ય કક્ષા થઈ. આ બીજી કક્ષા છે તે બાહ્ય કક્ષા છે. તો બાહ્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને તે તત્વની સંયોજકતા કહેવાય, તે પરમાણુની સંયોજકતા કહેવાય. તો અહીંયા લિથિયમની બાહ્ય કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે તો લિથિયમ પરમાણુની સંયોજકતા 1 થશે. એ જ રીતે આ બધા જ તત્વો આપેલા છે 18 તત્વો. તો તમે જોઈ શકો છો અહીંયા બહારની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે તો આ તત્વની સંયોજકતા 2 થશે. બહારની કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે તો આ તત્વની સંયોજકતા 3 થશે. એ જ રીતે બહારની કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે તો તત્વની સંયોજકતા 4 થશે. તો તમે દરેકની અંદર જોઈ શકો છો કે પ્રથમ કક્ષામાં મહત્તમ 2 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે. પછીના ઇલેક્ટ્રોન દ્વિતીય કક્ષામાં ગોઠવી શકાય. અહીંયા આપણે જોઈએ નિયોન. તો નિયોન એ નિષ્ક્રિય તત્વ છે, ઉમદા વાયુ તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો નિયોનની બહારની કક્ષામાં તમે જોઈ શકો છો 8 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે. નિયોનની બહારની કક્ષા સંપૂર્ણપણે ભરાયેલી છે. તો આ વાયુઓ નિષ્ક્રિય છે. નિષ્ક્રિય એટલા માટે છે કે તેમાં ઇલેક્ટ્રોનને સમાવવા માટે ખાલી જગ્યા છે જ નહીં. 8 ઇલેક્ટ્રોન છે, કક્ષા સંપૂર્ણ ભરાયેલી છે અને તેથી તે બીજા તત્વની સાથે ઇલેક્ટ્રોનની આપ-લે કરતો નથી. એ જ રીતે આર્ગોન. આર્ગોનની પણ બાહ્ય કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે તો
આ કક્ષા બાહ્ય સંપૂર્ણ ભરાયેલી છે એટલે એ બીજા પરમાણુની સાથે ઇલેક્ટ્રોનની આપલે કરે નહીં. તો આ બધા 18મા સ્તંભના છે તત્વો, જેને ઉમદા વાયુઓ કહેવામાં આવે છે અથવા તો નિષ્ક્રિય વાયુઓ કહેવામાં આવે છે. અહીંયા તમે જોઈ શકો છો સોડિયમની અંદર પ્રથમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે, બીજીમાં 8 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે અને ત્રીજી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન ગોઠવાયેલો છે. તો સોડિયમની સંયોજકતા 1 થશે. એ જ રીતે મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, પોટેશિયમ દરેક તત્વની આ રીતે ગોઠવણી અહીંયા દર્શાવેલી છે. તમે જોઈ શકો છો કે જુદા જુદા કોષોમાં ઇલેક્ટ્રોનની વહેંચણી કેવી રીતે થાય છે અને પ્રથમ 18 તત્વના પરમાણુની સંરચના કેવી રીતે હોય છે. તો અહીંયા હાઇડ્રોજન તત્વ વિશે વાત કરીએ તો હાઇડ્રોજનની સંજ્ઞા H છે. હાઇડ્રોજનનો પરમાણુય ક્રમાંક 1 છે એટલે કે પ્રોટોનની સંખ્યા 1 છે. ન્યુટ્રોનની સંખ્યા નથી ન્યુટ્રોન, જ્યારે ઇલેક્ટ્રોનની સંખ્યા 1 છે. આપણે અગાઉ શીખી ચૂક્યા છીએ કે પ્રોટોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય છે. તો ઇલેક્ટ્રોનની વહેંચણી કેવી રીતે થશે? પ્રથમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન ગોઠવાઈ જશે તો હાઇડ્રોજનની સંયોજકતા 1 કહેવાય. એ જ રીતે હિલિયમની સંજ્ઞા He છે. હિલિયમનો પરમાણુય ક્રમાંક 2 છે એટલે કે પ્રોટોનની સંખ્યા પણ 2 થશે અને હિલિયમની અંદર ન્યુટ્રોનની સંખ્યા પણ 2 છે. પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય તો અહીંયા પ્રોટોનની સંખ્યા 2 છે તો હિલિયમની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 2 થશે. ઇલેક્ટ્રોનની વહેંચણીની વાત કરીએ તો પ્રથમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ગોઠવાઈ જશે, પરંતુ હિલિયમની સંયોજકતા 2 ન કહી શકાય, 0, કારણ કે હિલિયમ ની જે બહારની કક્ષા છે પ્રથમ કક્ષા જે સંપૂર્ણ ભરાયેલી છે. આપણે જાણીએ છીએ કે બહારની કક્ષામાં 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે અને આ કક્ષા સંપૂર્ણ ભરાયેલી છે. તો હિલિયમ છે એ ઇલેક્ટ્રોનની આપલે નહીં કરી શકે બીજા તત્વની સાથે, માટે તેની સંયોજકતા 0 છે. એ જ રીતે લિથિયમની વાત કરીએ, લિથિયમનો પરમાણુય ક્રમાંક 3 છે એટલે કે લિથિયમની અંદર પ્રોટોનની સંખ્યા 3 છે. આપણે અગાઉ શીખી ચૂક્યા કે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય છે. અહીંયા નોટિસ કરો, પ્રોટોનની સંખ્યા 3 છે, ઇલેક્ટ્રોનની સંખ્યા 3 છે. આ બંનેની સંખ્યા કેવી હોય? હંમેશા સમાન. ન્યુટ્રોનની સંખ્યા 4 છે. ઇલેક્ટ્રોનની વહેંચણી આપણે લિથિયમની વાત કરીએ તો પ્રથમ કક્ષાની અંદર 2 ઇલેક્ટ્રોન ગોઠવાઈ જશે અને 1 ઇલેક્ટ્રોન દ્વિતીય કક્ષામાં જશે. તો બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને તે તત્વની સંયોજકતા કહેવાય. તો અહીંયા બહારની સંખ્યામાં 1 ઇલેક્ટ્રોન છે તો લિથિયમની સંયોજકતા 1 થશે. આપણે એક અન્ય ઉદાહરણ લઈએ. આપણે વાત કરીએ કાર્બનની. તો અહીંયા કાર્બનનો પરમાણુય ક્રમાંક 6 છે. કાર્બનમાં પ્રોટોનની સંખ્યા 6 છે તો ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કેટલી થશે? 6. એ જ રીતે કાર્બનમાં ન્યુટ્રોનની સંખ્યા 6 છે. આ જે ઇલેક્ટ્રોનની સંખ્યા 6 છે એને આપણે ગોઠવવાની છે. પ્રથમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ગોઠવાઈ જશે તો બાકી 4 વધ્યા, એ 4 ઇલેક્ટ્રોન દ્વિતીય કક્ષામાં જશે. તો દ્વિતીય કક્ષા એ કાર્બન માટે બહારની કક્ષા છે, કાર્બન પરમાણુ માટે. તો બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને તેની સંયોજકતા કહેવાય. તો અહીંયા કાર્બનની સંયોજકતા 4 થશે. તો મિત્રો ઓલ ઓવર આપણે આ રીતે આ બધા તત્વો વિશે આપણે સમજીએ તો અહીંયા એની બધાની સંજ્ઞાઓ આપેલી છે. આ બધા જ તત્વોનો પરમાણુય ક્રમાંક આપેલો છે. આપણે એ યાદ રાખવાનું છે, તત્વનો પરમાણુય ક્રમાંક એ તે તત્વમાં રહેલી પ્રોટોનની સંખ્યા છે. અહીંયા તમે જોઈ શકો છો પરમાણુય ક્રમાંક 9 છે તો પ્રોટોનની સંખ્યા 9 છે. પરમાણુય ક્રમાંક 13 છે તો પ્રોટોનની સંખ્યા 13 છે. બીજી વસ્તુ, પ્રોટોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા તત્વમાં હંમેશા સમાન હોય છે. તો અહીંયા તમે આ પણ ઓબ્ઝર્વ કરી શકો છો કે પરમાણુય ક્રમાંક છે એ જ એ તત્વની પ્રોટોનની સંખ્યા છે અને પ્રોટોનની સંખ્યા છે તેટલી જ તે તત્વની અંદર રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા છે. વાત છે હવે ન્યુટ્રોનની. તો અહીંયા ન્યુટ્રોનની સંખ્યા દરેક તત્વ માટે તમે અલગ અલગ જોઈ શકો છો. બીજી વસ્તુ ઇલેક્ટ્રોનની ગોઠવણી. તો હાઇડ્રોજનને બાદ કરતા બધા જ તત્વોની પ્રથમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન થી ભરાઈ જાય છે. બાકી વધેલા ઇલેક્ટ્રોન તત્વની બીજી કક્ષામાં જશે, પરમાણુની બીજી કક્ષામાં જશે તો તેનો ઇલેક્ટ્રોનની સંખ્યા હશે, તેનો પરમાણુય ક્રમાંક હશે, એ પ્રમાણે બીજી કક્ષામાં એની ગોઠવણી થશે.
જો બીજી કક્ષા 8 ઇલેક્ટ્રોનથી ભરાઈ જશે તો આ ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષામાં જશે અને આ રીતે ત્રીજી કક્ષા 8 ઇલેક્ટ્રોનથી ભરાઈ જશે તો ઇલેક્ટ્રોન ચોથી કક્ષામાં જશે. તો આ રીતે ઇલેક્ટ્રોન ગોઠવાતા હોય છે. તો અહીંયા પરમાણુના બહારની કક્ષામાં રહેલા જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનની સંખ્યાને તે પરમાણુની સંયોજકતા કહેવાય. તો અહીંયા જોઈ શકો છો તમે બહારની કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે તો સંયોજકતા 1 છે. 2 ઇલેક્ટ્રોન છે સંયોજકતા 2 છે. અહીંયા 3 સંયોજકતા 3, 4 ઇલેક્ટ્રોન સંયોજકતા 4, 5 ઇલેક્ટ્રોન સંયોજકતા 3. તો અહીંયા બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને આપણે સંયોજકતા કહીએ, પરંતુ અહીંયા સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા થશે? 5 અને 3 8. તો ટોટલ આપણે બહારની કક્ષામાં 8 ઇલેક્ટ્રોનની જરૂર છે, એટલે 3 ઇલેક્ટ્રોનની સાથેનું જોડાણ થશે, માટે અહીંયા સંયોજકતા 3 થશે. અને અહીંયા 6 છે તો 2 ઇલેક્ટ્રોન જોઈએ કક્ષા પૂર્ણ કરવા, તો સંયોજકતા 2 થશે. ફ્રેન્ડ્સ, આ ડિટેલમાં તમારે આગળ આવશે. તમારે અહીંયા એટલું જ યાદ રાખવાનું છે કે ઇલેક્ટ્રોનની વહેંચણી દરમિયાન બાહ્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને તેની સંયોજકતા કહેવાય. તો આ બધાનો અભ્યાસ તમે આ રીતે કરી શકો છો. આગળ આપણે જોઈએ તત્વના પરમાણુની સંયોજાવાની ક્ષમતા, એટલે કે સમાન અથવા અસમાન તત્વોના પરમાણુ સાથે પ્રક્રિયા દ્વારા અણુઓ બનવાની વૃત્તિ. અહીંયા એક પરમાણુ છે એ બીજા તત્વના પરમાણુની સાથે સંયોજાય અથવા તો પોતાના જ તત્વના પરમાણુની સાથે જોડાય અને અણુ બનાવે છે. તો અણુ બનાવે છે ત્યારે જેને સંપૂર્ણ ભરાયેલી બાહ્યતમ કક્ષા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે, એટલે કે બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા 8 થાય એવો પ્રયત્ન કરે પરમાણુ, અને ત્યારે એ અણુ બનાવી શકે. મતલબ કે પરમાણુને જોડાણ કરી અને અણુ બનાવવા માટે બાહ્યતમ કક્ષાને સંપૂર્ણપણે ભરવી પડે. તો બાહ્યતમ કક્ષામાં અષ્ટક રચાવવું જોઈએ. તો અહીંયા પરમાણુની બાહ્યતમ કક્ષામાં અષ્ટક પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે. તો આ અષ્ટક પ્રાપ્ત કરવા માટે એ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે, અથવા તો ઇલેક્ટ્રોન મેળવે અથવા તો ઇલેક્ટ્રોન ગુમાવે. તો આ કોઈ પણ રીતે તેનો પ્રયત્ન હોય હંમેશા અષ્ટક પ્રાપ્ત કરવાનો. તો અહીંયા ઇલેક્ટ્રોનની બાહ્યતમ કક્ષામાં ભાગીદારી થાય અથવા તો આપલે થાય તો તે સંખ્યાને તત્વની સંયોજાવાની ક્ષમતા કહેવાય અથવા તો એની સંયોજકતા કહેવાય. ઉદાહરણ તરીકે હાઇડ્રોજન, લિથિયમ અને સોડિયમ. આ પરમાણુઓની બાહ્ય કક્ષામાં એ એક ઇલેક્ટ્રોન ધરાવે છે, એથી એ દરેક એક ઇલેક્ટ્રોન ગુમાવી શકે છે. આપણે વાત કરી હાઇડ્રોજન, લિથિયમ અને સોડિયમની. બાહ્ય કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે. તમે જોઈ શકો છો હાઇડ્રોજન બાહ્ય કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે, તેની સંયોજકતા 1. લિથિયમ બાહ્ય કક્ષામાં લિથિયમમાં 3 ઇલેક્ટ્રોન છે. બે પ્રથમ કક્ષામાં બાહ્ય કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે, તો એની સંયોજકતા 1 થશે. અને સોડિયમ પરમાણ્વીય ક્રમાંક 11 છે. 2, 8 અને 1 બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે, તો એની સંયોજકતા શું થશે? 1 થશે. તો આ રીતે આ તત્વોની સંયોજકતા 1 છે. હા, બીજી વસ્તુ, તો સંયોજકતા 1 છે એથી દરેક તત્વ, આ 3 ની વાત કરીએ તો એ એક ઇલેક્ટ્રોન ગુમાવે છે, તો એની સંયોજકતા 1 છે એમ કહેવાય. મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમની સંયોજકતા તમે એ રીતે જોઈ શકશો, અને એ સંયોજકતા 2 અને 3 છે. મેગ્નેશિયમની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે. એલ્યુમિનિયમની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે. તો અહીંયા આપણે કેટલાક તત્વોની સંયોજકતા જોઈએ. હાઇડ્રોજન પરમાણુ ક્રમાંક 1 છે, 1 ઇલેક્ટ્રોન પ્રથમ કક્ષામાં ગોઠવાઈ જશે. કાર્બન પરમાણ્વીય ક્રમાંક એનો 6 છે, પ્રથમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ગોઠવાઈ જશે, દ્વિતીય કક્ષામાં 4 ઇલેક્ટ્રોન જશે. નાઇટ્રોજન પરમાણ્વીય ક્રમાંક 7 છે, પ્રથમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન અને બાકીના 5 ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં જશે. એ જ રીતે ઓક્સિજન પરમાણ્વીય ક્રમાંક 8 છે, પ્રથમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ગોઠવાશે અને પછીની કક્ષામાં બીજી કક્ષામાં 6 ઇલેક્ટ્રોન ગોઠવાઈ જશે. એ રીતે ફોસ્ફરસ પ્રથમ
કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ગોઠવાશે, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન ગોઠવાશે, 8 ને 2 10 થશે અને બાકી 5 ઇલેક્ટ્રોન જે વધશે એ ત્રીજી કક્ષામાં જશે. એ જ રીતે સલ્ફર એસ કે જેનો પરમાણ્વીય ક્રમાંક 16 છે એટલે કે તેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 16 છે, તો પ્રથમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ગોઠવાશે, બીજીમાં 8 અને ત્રીજી કક્ષામાં બીજા 6 ઇલેક્ટ્રોન ગોઠવાઈ જશે. તો આ રીતે ઇલેક્ટ્રોનની ગોઠવણી થતી હોય છે. જ્યારે પરમાણુની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા એની ક્ષમતા અનુસાર હોય અથવા તો મહત્તમ હોય ત્યારે સંયોજકતા જુદા પ્રકારે નક્કી થાય. બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની ક્ષમતા અનુસાર હોય એટલે કે કક્ષા જો 2 ઇલેક્ટ્રોન ગોઠવવાની ક્ષમતા ધરાવે અને એમાં 2 જ ઇલેક્ટ્રોન હોય અથવા તો 8 ઇલેક્ટ્રોન ગોઠવવાની ક્ષમતા ધરાવે અને એ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય ત્યારે સંયોજકતા જુદા પ્રમાણે નક્કી થાય છે. તો આપણે જોઈએ ફ્લોરિનના જે પરમાણુ છે એની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે, તો તેની સંયોજકતા 7 હોઈ શકે છે, પરંતુ ફ્લોરિન છે ઇલેક્ટ્રોન ગુમાવવાને બદલે એક ઇલેક્ટ્રોન સહેલાઈથી મેળવી શકે છે, કારણ કે ફ્લોરિનને કક્ષામાં સ્થિરતા પ્રાપ્ત કરવા માટે 8 ઇલેક્ટ્રોનની જરૂર છે. તો અહીંયા ફ્લોરિન પાસે 7 ઇલેક્ટ્રોન ઓલરેડી છે, તો એ એક ઇલેક્ટ્રોન મેળવશે અને તેથી તેની સંયોજકતા આ અષ્ટક 8 માંથી 7 ઇલેક્ટ્રોન બાદ કરી અને નક્કી કરવામાં આવે છે, એટલે કે એક ઇલેક્ટ્રોન જે બચે એની સંયોજકતા કહેવાય. તો આ રીતે ફ્લોરિનની સંયોજકતા 1 થાય. ઓક્સિજન માટે આ જ રીતે સંયોજકતાની ગણતરી કરી શકાય અને અગાઉ આપણે કોષ્ટકમાં જોયા પ્રમાણે તમે સંયોજકતાને સમજી શકો છો કે દરેક તત્વનો પરમાણુ સંયોજાવા માટે નિશ્ચિત ક્ષમતા ધરાવે છે, એને સંયોજકતા કહેવાય. તો કેટલાક તત્વના પરમાણુ ભાગીદારી કરે છે, કેટલાક તત્વો ઇલેક્ટ્રોન આપે છે અને કેટલાક પરમાણુઓ ઇલેક્ટ્રોનને મેળવે છે. તો આ રીતે પ્રથમ 18 તત્વોની સંયોજકતા કોષ્ટક 4.1 ની અંદર આપેલી છે. આપણે હવે જોઈએ પરમાણ્વીય ક્રમાંક અને દળાંક. આપણે અગાઉ વાત કરી ચૂક્યા એ પ્રમાણે પ્રોટોન પરમાણુના કેન્દ્રમાં આવેલા છે, તો પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યાને પરમાણ્વીય ક્રમાંક કહેવાય અને તેને ઝેડ સંજ્ઞા વડે દર્શાવાય. કોઈ એક તત્વના તમામ પરમાણુઓ એક સમાન પરમાણ્વીય ક્રમાંક ધરાવે છે, એટલે કે કોઈ એક તત્વ છે એના જેટલા પરમાણુઓની સંયોજાઈને બન્યું છે તો એ તત્વના દરેકે દરેકનો પરમાણ્વીય ક્રમાંક સમાન છે, એટલે કે એના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા સમાન છે. તો અહીંયા હાઇડ્રોજનનો પરમાણ્વીય ક્રમાંક 1 છે, કારણ કે હાઇડ્રોજનના કેન્દ્રમાં એક પ્રોટોન હાજર છે. એ રીતે કાર્બનનો પરમાણુય ક્રમાંક Z6 છે, કારણ કે તેના કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા 6 છે. તો અહીંયા પ્રોટોનની કુલ સંખ્યાના આધારે પરમાણુય ક્રમાંક નક્કી કરવામાં આવે છે. હવે વાત કરીએ પરમાણુય દળાંકની. તો પરમાણુના અવપરમાણુય કણોના ગુણધર્મો શીખ્યા પછી, અવપરમાણુય કણો એટલે પરમાણુની અંદર કેન્દ્રમાં રહેલા નાના કણો, તેને અપરમાણુય કણો કહેવાય. તો એના પરથી આપણે તારવી શકાય કે પ્રાયોગિક રીતે પરમાણુનું દળ તેના કેન્દ્રમાં રહેલા કણોને કારણે હોય છે, એટલે કે કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનને કારણે હોય છે. તો આ જે અપરમાણુય કણો છે એ પરમાણુના કેન્દ્રમાં આવેલા હોય છે. તો આ પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનને ન્યુક્લિયોન્સ કહેવાય. આ ન્યુક્લિયોન્સનું દળ એ પરમાણુનું દળ કહેવાય. તો પરમાણુનું દળ એના કેન્દ્રમાં કેન્દ્રિત થયેલું છે. કાર્બનનું દળ 12U છે, તો તેમાં 6 પ્રોટોન છે અને 6 ન્યુટ્રોન છે. 6U + 6U = 12U થાય. એ રીતે એલ્યુમિનિયમનું દળ 27U છે, 13 પ્રોટોન અને 14 ન્યુટ્રોન અને ટોટલ 27 થશે. તો પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યાનો સરવાળો એને તત્વનો દળાંક કહેવામાં આવે છે. તો કોઈ પણ તત્વના પરમાણુને દર્શાવવા માટે તેના પરમાણુય ક્રમાંક, તેનો પરમાણુય દળાંક અને તત્વની સંજ્ઞા આપણે દર્શાવવી હોય તો આ રીતે દર્શાવી શકાય. તો અહીંયા તત્વની સંજ્ઞા લેવામાં આવે છે, નીચે પરમાણુય ક્રમાંક લખવામાં આવે છે અને પરમાણુય દળાંક લખવામાં આવે છે. તો આટલી વસ્તુ હોય આપણી પાસે તો આપણે એ તત્વને બરાબર વ્યાખ્યાયિત કરી શકીએ. તો અહીંયા નાઇટ્રોજનને દર્શાવવું હોય તો અહીંયા નાઇટ્રોજન N પરમાણુય ક્રમાંક 7 છે અને પરમાણુય દળાંક
14 છે. પરમાણ્વીય ક્રમાંક 7 છે એટલે કે નાઇટ્રોજનના કેન્દ્રમાં રહેલા નાઇટ્રોજનના પરમાણુના કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા 7 છે. એવું પણ કહી શકાય કે નાઇટ્રોજનના પરમાણુમાં 7 ઇલેક્ટ્રોન છે. બીજી વસ્તુ આની મદદથી આપણે એ પણ કહી શકીએ કે નાઇટ્રોજનનો દળાંક 14 છે એટલે કે નાઇટ્રોજન ના પરમાણુની અંદર પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો 14 છે. જો નાઇટ્રોજનમાં પ્રોટોનની સંખ્યા 7 છે તો ન્યુટ્રોનની સંખ્યા 7 છે એવું કહી શકો છો તમે. તો આ એક વ્યાખ્યાયિત કરેલી સિમ્બોલની મદદથી તમે નાઇટ્રોજન વિશેની બધી માહિતી આપી શકો છો. તો અહીંયા આપણે હાઇડ્રોજનની વાત કરીએ. અહીંયા જે નીચે એક દર્શાવેલો છે એ પરમાણ્વીય ક્રમાંક છે. અહીંયા કાર્બનનો પરમાણ્વીય ક્રમાંક 6 છે, નાઇટ્રોજનનો પરમાણ્વીય ક્રમાંક 7 છે, ઓક્સિજનનો પરમાણ્વીય ક્રમાંક 8 છે, ફોસ્ફરસનો 15 અને સલ્ફરનો 16 છે. ઉપરનો નંબર છે એ પરમાણ્વીય દળાંક દર્શાવે છે. હાઇડ્રોજનનો પરમાણ્વીય દળાંક 1, કાર્બનનો 12, નાઇટ્રોજન 14, ઓક્સિજન 16, ફોસ્ફરસ 31 અને સલ્ફરનો પરમાણ્વીય દળાંક 31 છે. તો આની મદદથી આપણે હાઇડ્રોજન પરમાણુની અંદર રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા અને પ્રોટોનની સંખ્યા દર્શાવી શકીએ. હાઇડ્રોજનના પરમાણુની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા 1 અને પ્રોટોનની સંખ્યા પણ 1. એ રીતે કાર્બનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 6, પ્રોટોનની સંખ્યા 6. નાઇટ્રોજનમાં પ્રોટોનની સંખ્યા 7, ઇલેક્ટ્રોન 7. ઓક્સિજનમાં પ્રોટોન 8, ઇલેક્ટ્રોન 8. ફોસ્ફરસમાં પ્રોટોન 15, ઇલેક્ટ્રોન 15. સલ્ફરમાં પ્રોટોન 16, ઇલેક્ટ્રોન 16. હવે ઉપરનો નંબર છે એ પરમાણ્વીય દળાંક દર્શાવે છે. દળાંક એટલે P પ્લસ N, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો. જો આપણે પ્રોટોનની સંખ્યા જાણતા હોઈએ તો આપણે ન્યુટ્રોનની સંખ્યા વિશે કહી શકીએ. તો અહીંયા પ્રોટોનની સંખ્યા 1 છે તો હાઇડ્રોજનમાં ન્યુટ્રોનની સંખ્યા 0 છે. પરમાણ્વીય દળાંક 0 છે. કાર્બનની અંદર પ્રોટોનની સંખ્યા 6 છે તો ન્યુટ્રોનની સંખ્યા પણ 6 થશે, 12 - 6. નાઇટ્રોજનની અંદર પ્રોટોનની સંખ્યા 7 છે, 14 - 7 તો ન્યુટ્રોનની સંખ્યા થશે 7. એ જ રીતે ઓક્સિજનની અંદર પ્રોટોન 8 છે, પરમાણ્વીય દળાંક 16 છે, 16 - 8 ન્યુટ્રોન 8 થશે. અહીંયા પ્રોટોન 15 છે, દળાંક 31 છે તો 31 - 15 એટલે કે ન્યુટ્રોન થશે 16. સલ્ફરની અંદર પ્રોટોન 16 છે, ન્યુટ્રોન દળાંક 32 છે તો ન્યુટ્રોનની સંખ્યા થશે 16. તો એક વસ્તુ તમે અહીંયા ઓબ્ઝર્વ કરો છો કે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેન્દ્રમાં સમાન છે અને એનો પરમાણ્વીય ક્રમાંક છે. પણ દળાંકમાંથી ક્રમાંકને બાદ કરો એટલે તમને મળે છે ન્યુટ્રોનની સંખ્યા. તો ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યાની વચ્ચે બહુ મોટો તફાવત હોતો નથી. એકાદ બે નંબરનો જ તફાવત હોય છે. તો ફ્રેન્ડ્સ, આપણે અહીંયા આ ચેપ્ટર પૂરું કરીએ છીએ.